यहाँ એક નાની और સરસ રક્ષાબંધનની સ્ટોરી પ્રસ્તુત કરું છું। कुश, दर्श और उनकी बहनें हंसी और विहा। एक समयની बात છે। એક छोटे ગામમાં બે ભાઈ कुश અને દર્શ રહેતા હતા। એમની બે પ્યારી બહેન હંસી અને વિહા હતી। ચારો ભાઈ બહેન ખૂબ મસ્તી કરતા, પર રક્ષાબંધનના દિવસે તો ખાસ ઉત્સાહ હતો। રાખીના દિવસે સવારમાં હંસી અને વિહા ઉઠીને રંગબેરંગી રાખી, મીઠાઈ અને તિલકની થાળી સજાવી। જેવા કુશ અને દર્શ આવી બેઠા, એમને માથે તિલક કરી, રાખી બાંધી અને મીઠાઈ ખવડાવી। કુશ બોલા, હંસી, વિહા, તમે ચિંતા ન કરશો, તમારા ઉપર આંગળી આવે એ પહેલા હું અને દર્શ તમારો કિલ્લા બનીશું। દર્શ હસતા હસતા બોલ્યો, હા, અને જરે તમે ઘરમાં ઉદાસ થશો ત્યારે તમને હંસાવાનું કામ પણ અમારું। બહેનોને ભાઈઓની વાત સાંભળીને દિલમાં ગર્વ અને સુરક્ષિત ભાવ અનુભવ્યો। એમને ભાઈઓને આશીર્વાદ આપ્યા કે તમારી જિંદગીમાં હંમેશા ખુશાલી રહે। એ દિવસથી ચારો ભાઈ બહેનને રક્ષાબંધન ફક્ત એક ત્યોહાર ન લગતો, પણ એક વચન બન્યો, એકબીજાના સાથે હંમેશા ઊભા રહેવાનો।